નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત 3/4/2025ના રોજ વહીવટી મંજૂરી આપવા બદલ મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેનું અલગ અલગ યોજના થકી લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણની કામગીરીના સંદર્ભે સન 2025 અને 26ના અંદાજપત્રમાં સમાવેશ રૂપિયા 100 કરોડથી વધારે રકમથી નીચેની વિગતો ચાલુ બાબતે વર્ષ 2025 અને 26માં ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જેમાં દરેક વિષયે અનુસૂચિત જાતિ પેટા યોજના, નિરાધાર વિધવાઓને તેમના પુનઃસ્થાપના માટે નાણાકીય સહાય 153.56 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ મિત્રો, આંગણવાડીના માટે નાણાકીય સહાય 402.42 કરોડની મંજૂરી કરવામાં આવી છે। ત્યારબાદ SC-25 નિરાધાર વિધવાને પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય માટે 2094.40 કરોડ નક્કી કરવામાં આવ્યું છે અને વાલી દીકરી યોજના 100% રાજ્ય સરકારના ફાળા થકી 216.50 કરોડ નક્કી કરવામાં આવ્યા છે અને ઇન્દિરા ગાંધી નેશનલ વિન્ડો પેન્શન શેડ્યુલ જનરલ માટે 284.12 કરોડ નક્કી કરવામાં આવ્યા છે અને તેની મંજૂરી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, જે શરતો છે એ આ પ્રમાણે રહેશે કે નાણાકીય વર્ષમાં અંદાજીય પત્ર આ અંગેનું રાજ્ય સરકારના સ્થાયી તેમજ વખતો વખત લાગુ પડતા ઠરાવો, પરિપત્ર અને નિયમોની જોગવાઈઓ અનુસાર નિયત પત્રથી કરવાનું રહેશે અને આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે। તેમજ રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિનું જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। આ ઠરાવ આ વિભાગની સમાન ફાઇલ નાણાં સલાહદર્શિકા વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં સચિવશ્રીની 29/3/2025ના નોટથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે અને ગુજરાત રાજ્ય સરકારના હુકમશ્રી નામે આ ઠરાવ ઉપસ્થિત કરાયો છે। આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।